નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો એક્સપાયરીનો દિવસ? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે માર્કેટની અંદર જો આ લેવલ હોલ્ડ થઈ જાય, ક્યું 26,122, બરાબર, અને આ બ્રેક થઈ જાય 26,228, તો માર્કેટની અંદર એક જેકપોટ મુવમેન્ટ મળી શકે. પણ માર્કેટ ઓપન થયું 80 થી 85 પોઈન્ટ ગેપ ડાઉન. શું થયું? એટલે માર્કેટનો સંપૂર્ણ વેઇટેજ ડાઉન સાઈડ જતો રહ્યો. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આટલી સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ, એક વસ્તુ યાદ રાખવાનું કે આ ક્લોઝિંગ છે ને ભાઈ, એ ઉપરથી નીચે આવશે તો એ અહીં સપોર્ટનું કામ કરશે ને નીચેથી ઉપર જશે ને તો રેઝિસ્ટન્સનું કામ કરશે, બરાબર. એટલે જ્યાં સુધી આ સપોર્ટ બીટ ન થાય ત્યાં સુધી આપણે આને સસ્ટેન માની શકીએ નહીં, બરાબર. પ્રીમિયમ ઉપર જોશો આપણે, અમુક મિત્રોએ આજે મોર્નિંગમાં માર્કેટ ખુલતા વેત 9:35, એક્ઝેક્ટ 9:35, હજી 15 મિનિટ ક્લોઝ નથી થઈ એ પહેલાં અહીંયા કોલના પ્રીમિયમ 25 રૂપિયા 27 રૂપિયા પકડી અને બેસી ગયા છે, અને એન્ડ ઓફ ધ ડે એને ઝીરો કર્યા છે. ભાઈ આ રીતે ટ્રેડિંગ ના હોય, બરાબર. એક બીજું લોજિક મેં આપ્યું હતું કે આ લેવલની નીચે 26,122ની નીચે 1 કલાક માર્કેટ સસ્ટેન કરી જાય ને તો આપણે માની લેશું કે આને હવે નીચે જવું છે, બરાબર. તો મને 1 કલાકની જે કેન્ડલ છે એનું ક્લોઝિંગ આની ઉપર બતાવો ભાઈ. હંમેશા માર્કેટ ચાર્ટ ઉપર તમે જોઈ શકો કે ભાઈ ચાર્ટ શું કહે છે. હા, આની ઉપર હદ તો આપણે એમ માને કે ચલો અહીંથી ઉપર જઈ શકે. સૌથી મહત્વનું હોય છે ગઈકાલનું ક્લોઝિંગ. ક્લોઝિંગને જ માર્કેટ બીટ નથી કર, ક્લોઝિંગને તો છોડી દો, આજનો દિવસના હાઈને પણ માર્કેટ બ્રેક નથી કરી શકતું. હાઈને પણ છોડી દો, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલના લો બોટમને પણ માર્કેટ બીટ નથી કરતું. તમે આમાં કઈ રીતે કોલની પોઝિશન હોલ્ડ કરી શકો, બરાબર. જે મિત્રો લાંબા સમયથી મારો વિડીયો જુએ છે, હવે મેં કાલે પણ આ જ વસ્તુ સમજાવી હતી કે ભાઈ ચલો અહીંયા સપોર્ટ લીધું છે, જો પ્રીમિયમ ઉપર નજર નાખીએ કે પ્રીમિયમ શું કરે છે, બરાબર. કોલના પોઝિશન કઈ રીતે હોલ્ડ થાય ભાઈ, મને સમજાવજો જરા. સૌથી મહત્વનો મુદ્દો, ગઈકાલે પણ એક વસ્તુ મેં વર્ડ બોલ્યો હતો કે ભાઈ લોઅર લો પ્રીમિયમ જે છે, બરાબર, કેવું લોઅર લો પ્રીમિયમ, તો આ કેવું આવે છે, લોઅર લો આવે છે. અહીંયા એક સિંગલ બોટમ પણ બન્યું નથી. મેં તો એવું કીધું હતું કે સિંગલ બોટમ ઉપર પણ એન્ટ્રી ન બને, પણ અહીંયા તો સિંગલ બોટમે નથી બન્યું. તો અહીંયા આપણી એન્ટ્રી કેવી રીતે બને એ મને સમજાવો, બરાબર. અને અહીંયા કોઈ મને એક સ્ટ્રોંગ કેન્ડલ બતાવો કે આની અંદર અહીંયાથી આ રીતે આમ કંઈક સ્ટ્રોંગ કેન્ડલ બની છે, બીજું એનું રિટેસ્ટ આવ્યું છે ને તમે અહીંથી જાયલો છે, આ તમારો એસએલ છે. આવું પણ કશું નથી. તો અહીંયા એન્ટ્રી બને કેવી રીતે? મેં ગઈકાલે પણ આ વસ્તુ સમજાવી હતી કે ચલો અહીંયાથી એક માર્કેટ રિવર્સ થવાનો પ્રયત્ન કરે, ફરી ત્યાં આવે, ત્યાં આવીને તોડી નાખે છે. ફરી અહીંયાથી એક હોલ્ડ કર્યું છે, ફરી એને તોડી નાખે છે. કોઈ જગ્યા મને એવી બતાવો કે જ્યાં માર્કેટ હોલ્ડ કરતું હોય. હવે આટલું સમજાવવા છતાં પણ તમે આટલું ઓવર ટ્રેડિંગ કરો તો કોલના પ્રીમિયમમાં કશું હતું નહીં. જોઈ લો પુટમાં કે ભાઈ પુટની અંદર આપણી ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. પુટનું પ્રીમિયમ હતું આપણું 26,200નો પુટ. આ પ્રીમિયમ મેં કાલે ક્લીન કીધું હતું કે ભાઈ જ્યાં સુધી આ 51ની ઉપર છે ને ત્યાં સુધી બુલિશ છે, બરાબર. ત્યાં સુધી આ પ્રીમિયમમાં શું છે, પાવર છે. ધારી લ્યો કે અહીંયા ગેપ અપ ઓપન થઈ જાય આ પ્રીમિયમ, તો આ ક્લોઝિંગની નિયર બાય આવીને ક્યાંય સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય. તો આને આ 3 કેન્ડલ અહીંયા હોલ્ડ મારી છે ને ભાઈ, આ કેન્ડલની ઉપર આનું ક્લોઝિંગ આવ્યું છે, તો આને સપોર્ટ લીધો જ કહેવાય. અને ક્લીન કીધું હતું કે 93ને બ્રેક કરશે ને એટલે 138 સુધી જઈ શકે. હવે આ એક પરફેક્ટ મૂવમેન્ટ હતી અને જે આપણી પ્રેડિક્ટ કરેલી હતી. એના સિવાય તમે પછી ડીપથી ક્યાંયથી એન્ટ્રી કરો તો એની અંદર એક ઝિગઝેગ મૂવમેન્ટ હતી, કેમ કે આ બધી કેન્ડલો જોઉં ને ત્યાંથી ઉપર જાય ફરી નીચે આવે, ઉપર જાય ફરી નીચે આવે.
તો આખો દિવસ માર્કેટની અંદર એક ઝિગઝેગ મુવમેન્ટ રહે, એક શ્યોર ટ્રેડ ફરી પાછો અહીંયા બન્યો હતો, બરાબર. આ એક ટ્રેડ શ્યોર કહી શકાય. નહીતર આટલું ટોપ ઉપર એક્સપાયરીના દિવસે કોઈ પ્રીમિયમ બાય કરી શકાય નહીં, અહીંયાથી કરી શકાતું હતું. તો એક સરસ મજાની મૂવમેન્ટ અહીંયા મળી. પણ ઠીક છે, એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં સુધી આ પ્રીમિયમ એના ફર્સ્ટ રજિસ્ટન્સને પણ નીચે બ્રેક નથી કરતું ત્યાં સુધી આ બુલિશ છે ભાઈ, બરાબર. સામેવાળું પ્રીમિયમ આમાં અડી શકાય નહીં, કેમ કે આ પ્રીમિયમ કોઈ એનો આગળનો લો બ્રેક કરતું નથી. ક્લોઝિંગ ક્યાં આપે છે? આગળના લોની ઉપર, બરાબર. તો એક મુવમેન્ટ અહીંથી હતી, બીજી એક મુવમેન્ટ લાસ્ટમાં અહીંયાથી હતી કે ફરી પાછો આ લેવલને તોડ્યું અને ફરી ઉપર નીકળ્યું. અને મોસ્ટ ઓફ બધા લેવલ 112નું આપણું એક લેવલ હતું, બરાબર. આની અંદર નથી પણ 112નું આપણું જે શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં મેં આપ્યું હતું. તો આ પણ 112ની નિયર બાયથી બાઉન્સ થયું છે, આ આપણા લેવલેથી બાઉન્સ થયું છે. તો એક સરસ મજાની જેકપોટ મુવમેન્ટ આમાં 50 થી 60 પોઈન્ટની મેળી છે ભાઈ, બરાબર. અને એ કેપ્ચર થયા પછી તમને ટપ્પો ના પડે તો પછી માર્કેટથી દૂર થઈ જાઓ. આ અત્યારનું જે માર્કેટ છે એકદમ ટફ નહીં, ટફેસ્ટ માર્કેટ છે ભાઈ, સુપરલેટિવ ડિગ્રી લાગે આમાં, બરાબર. તો આ માર્કેટની અંદર સસ્ટેન થવું બહુ અઘરું છે, બરાબર. યાદ રાખજો. હવે જોઈ લો આવતીકાલે શું થઈ શકે, બરાબર. એટલે અને જે મિત્રો ઓવર ટ્રેડિંગ કરે છે ને એની ક્વોન્ટિટી પણ ઘણી હાઈ હોય છે. જે મિત્રના જે 27,000નો લોસ છે ને 1600+ ક્વોન્ટિટી છે, જે 150 ક્વોન્ટિટી પણ ડિઝર્વ કરતા નથી, એટલું નોલેજ પણ નથી મિત્રો. તો પછી આવડું ઓવર ટ્રેડિંગ હોવું જોઈએ નહીં. તો આશા રાખું છું કે તમને થોડીક પણ શીખ લેશો આ બાબત ઉપરથી કે ભાઈ આપણી કેટલી ક્વોન્ટિટી હોવી જોઈએ. એ મિત્ર પાછળ આપણે 10-15 મિનિટનો ટાઈમ કાઢ્યો છે આજે, તો સમજાણું હશે એને, બરાબર. તો આવતીકાલ માટે મહત્વના લેવલ ભાઈ જ્યાં સુધી 26,027ની ઉપર માર્કેટ છે ને ત્યાં સુધી હવે પોઝિટિવ છે, બરાબર. પણ કેમ કે અહીંયાથી માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ છે, લોંગ ટાઈમ ફ્રેમ ઉપર ટ્રેન્ડ કેવો છે? નેગેટિવ છે, બરાબર. પણ જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી આ પોઝિટિવ છે. ધારી લ્યો કે મોર્નિંગમાં તમને આ એરિયામાં ક્યાંક આમ ચપકી મારતું દેખાય, આ લો બ્રેક ન કરે ને ફરી આના પર ક્લોઝ કરે ને, બરાબર, તો 123 સુધી જઈ શકે. 26,123. આ લેવલની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી બીજી એક કેન્ડલ એના ઉપર ક્લોઝ થાય ને ફરી જો તમને ડીપ મળે ને 50%, તો અહીંયાથી આ લેવલ માટે બુલિશ થજો. પેટર્ન દોરીને બતાવી દઉં છું. આ રીતે આમ ઉપર જાય, ફરી અહીંયા આવે, તો પછી અહીંથી એક બાઇંગની પોસિબિલિટી ગોતવાનો પ્રયત્ન કરજો. બાકી અહીંથી ડાયરેક્ટ ફ્રેશ અહીંયા સુધી જવાનો પ્રયત્ન કરતા નહીં, બાકી કાલે પણ આ જ હાલત હશે, યાદ રાખજો, બરાબર. તો બુલિશ માટે અહીંયાથી મોર્નિંગમાં કદાચ તમને આ ડીપ મારતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી થાય તો અહીંયા એક્ઝિટ જ બનવો જોઈએ આ ટ્રેડ ભાઈ, કેમ કે આ એનો રજિસ્ટન્સ છે અને માર્કેટ ડાયરેક્ટ આ રજિસ્ટન્સને બ્રેક કરશે નહીં, ડાયરેક્ટ કરી દે તો એને કરી દેવા દો ભાઈ, 2 કેન્ડલ ક્લોઝ કરવા દો ને ફરી ડીપ આવવા દો, તો અહીંયાથી પકડી લેશું આ ટ્રેડ સેકન્ડ, બરાબર. આ ફર્સ્ટ વ્યૂ. ધારી લ્યો કે મોર્નિંગમાં આ લેવલને બ્રેક કરી દીધું અને 2-15 મિનિટની કેન્ડલ આ લોની નીચે જતી રહી, તો ફરી એને રિટેસ્ટ મારવા દેજો અને રિટેસ્ટ ઉપરથી અહીંથી સેલ કરી શકાય. અને પહેલો ટાર્ગેટ 25,918. જ્યાં સુધી માર્કેટ આને ન તોડે ત્યાં સુધી ડાઉન સાઈડનું વિચારતા નહીં. હું અહીંયાથી સેલિંગ અહીંયા સુધી જ વિચારું છું, આનાથી વધારે નહીં, બરાબર. આટલું ક્લિયર. અપસાઇડ માટે આ લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી બુલિશ ન થતા, ડાઉન સાઈડ માટે આ લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી બિયરિશ ન થતા, બરાબર. મિડલમાં મેં કીધું એ પેટર્નથી બને તો જ આપણે એક સારો એવો જેકપોટ ટ્રેડ મળી શકે અને એ પણ ડીપથી મળી શકે, બરાબર. પ્રીમિયમ જોઈ લો કે એમાં શું થઈ શકે. સૌથી પહેલાં સી કોલ છે 26,200, થોડો આઉટ ધ મની રાખ્યો છે, બરાબર, કેમ કે પહેલાં પ્રીમિયમ તમને લેન્થી પડશે, બરાબર. હવે આ પ્રીમિયમ જો મોર્નિંગમાં 91ની આજુબાજુ ક્યાંય પણ આવે, ધારી લ્યો કાંઈ ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપી અને ફરી નીચે આવે, અહીંયા ક્લોઝિંગ આપીને ફરી આવે, ક્યાંયથી પણ આવે,
ક્યાં? ધારી લ્યો કે આની ઉપર નીકળો, બરાબર, અહીંથી આમ ઉપર નીકળો તો ઇટ્સ ઓકે, તો અહીંથી જઈ શકાશે. કોની ઉપર? 101, 103ની ઉપર. નીચેથી ઉપર ગયો હતો, પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક આવ્યો, ક્લોઝ કરી અહીંયા કેન્ડલને, ફરી જો એ ડીપ આવે ને આ એરિયામાં, યા તો ક્લોઝિંગ અથવા તો આ લોની નિયર બાય, તો આની અંદર એન્ટ્રી કરી શકાય ને 103ને બ્રેક કરી દઈને તો 130 સુધી જઈ શકે, બરાબર. એનાથી ઉપર જાય તો વધુમાં વધુ 147. આનાથી વધારે હું હાલ વિચારતો નથી, બરાબર. પણ આ લેવલની નીચે જતું રહી, કોની નીચે? 91ની નીચે, તો પછી આપણે એને જ્યાં સુધી રેન્જ બનાવી, રેન્જનું બ્રેકડાઉન ન કરીને ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે વિચારશું નહીં, બરાબર. યા તો આ લેવલની ઉપર ફરી નીકળે અને પછી એનું રિટેસ્ટ કરે તો એન્ટ્રી કરી શકાય, યા તો ડીપ ઉપર રેન્જ બનાવી રેન્જની ઉપર ફરી નીકળવાનો પ્રયત્ન કરે તો કરી શકાય. બે જ કન્ડિશન સિવાય કરી શકાય નહીં. આ લેવલની ઉપર નીકળે ને 147ની ઉપર, બરાબર, 147ની ઉપર નીકળે અને ફરી તમને 130નું રિટ્રેસ કરતું દેખાય અથવા તો 120ની આજુબાજુ અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય ને પછી આ ટાર્ગેટ માટે બેસશું 174ના. પણ કન્ડિશન એ કે 147ની ઉપર એકાદ બે કેન્ડલ ક્લોઝ થવા દેજો અને પછી એને ડીપ આવવા દેજો, તો અને તો જ. બાકી 130 અને એનાથી ઉપર જાય તો 147. આનાથી વિશેષ કાંઈ છે નહીં. હવે જોઈ લો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 26,000નો પુટ, બરાબર. શું થઈ શકે આમાં? 26,000ના પુટની અંદર, બરાબર, આ પ્રીમિયમ ઘણું મોંઘું છે. કેવું છે? ઘણું મોંઘું. રીઝન એ છે કે ટોપ ઉપર આ પ્રીમિયમને બાય કરી શકાય નહીં. મારા મત મુજબ આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 16 નિયર બાય છે. આ એરિયામાં આવી અને અહીંયા લેવલેથી સપોર્ટ લે અથવા તો લેવલને તોડે અને ફરી ઉપર નીકળે, બરાબર, તો આની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અને ફર્સ્ટ ટાર્ગેટ 104 અને એનાથી ઉપર જાય તો 140, બરાબર. આ બે ટાર્ગેટ જોવા મળી શકે. અહીંયાથી આ પ્રીમિયમમાં સારું એક વેલ્યુએશન ક્રિએટ થઈ શકે, બરાબર. ડાયરેક્ટ આની ઉપર નીકળે તો ભાઈ 140 પહેલો ટાર્ગેટ અને એનાથી ઉપર જાય તો 174 પણ આ રિસ્કી ટ્રેડ રહેશે, આ યાદ રાખજો, બરાબર. ધારી લ્યો કે અહીંથી આમ ઉપર નીકળ્યા તો ફરી એને એકવાર ડીપ આવવા દેજો, એનું રિટ્રેસમેન્ટ લેવા દેજો અને પછી અહીંયા ડીપથી જો એન્ટ્રી થતી દેખાય તમને 104ને બ્રેક કરી દે ને તો 140 અને સ્ટેપ બાય સ્ટેપ 172ના ટાર્ગેટ માટે જઈ શકાય. આની અંદર પણ બે જ એન્ટ્રી છે. જો હેવી ગેપ અપ ઓપન થાય તો આ ડીપ આવવા દેજો, બરાબર, અને આ એરિયામાં ક્યાંક ફ્લેટ ઓપન થાય તો મારા મત મુજબ એની રાઇટ વેલ્યુએશન 60 અથવા તો 60ની નીચે આવે અને ફરી ઉપર નીકળે તો એન્ટ્રી કરી શકાય. બે જગ્યા છે, બરાબર. આનાથી વિશેષ કાંઈ છે નહીં. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો, બરાબર. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, બરાબર, ઓવર ટ્રેડિંગ થયું છે અને લોસ કર્યો હોય મિત્રો ખાસ લખજો. ઓવર ટ્રેડિંગ કર્યું હોય તો ઓવર ટ્રેડિંગ વર્ડનો યુઝ કરજો, બરાબર. અને પ્રોફિટ કર્યો હોય તો સારી બાબત છે, બરાબર. નવો પ્રોફિટ કરતા રહ્યો, ઓવર ટ્રેડિંગથી બચો, બરાબર. અને ક્વોન્ટિટી તમારી એટલી જ કરો જેટલી તમે સહન કરી શકો, બરાબર. તો આશા રાખું છું કે મારી જે આ ઓવરનાઇટની મહેનત છે એનાથી તમને કંઈક ફાયદો થતો હશે, બરાબર. તો કોમેન્ટમાં જણાવજો શું ફાયદો થાય છે, બરાબર. તો વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કેમ કે ઘણા મિત્રો વિડીયો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી અથવા તો લાઇક અને કોમેન્ટ કરતા નથી. તો કમસે કમ એટલી દાતારી તો બતાવો. અમારી 1.5 કલાકની મહેનત જે છે એની પાછળ એક કોમેન્ટ અને એક લાઇક તો બને છે ભાઈ, બરાબર. તો જોઈએ આજે કેટલા મિત્રો લાઇક અને કોમેન્ટ કરે છે અને વિડીયોને શેર કરે છે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.